નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર ત્રુટીઓના સંયોજનની ચર્ચા કરીશું. ભૌતિક વિજ્ઞાનમાં જે ભૌતિક રાશિનું માપન કરવામાં આવે છે, આ માપન કર્યા પછી જે એનું પરિણામ મળે છે, એ પરિણામ મેળવવા માટે આપણે એવું બને કે બે ભૌતિક રાશિનો ગુણાકાર કરવો પડે, એનો સરવાળો કરવો પડતો હોય કે પછી એનો ભાગાકાર કે બાદબાકી કરવાની જરૂરિયાત ઊભી થાય. તો આવી જે ભૌતિક રાશિઓ છે જેનો ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી કે એનો બે વખત ગુણાકાર કરવો પડે એટલે કે વર્ગ કરવો પડે, ઘન કરવો પડે, ત્યારે જે અંતિમ પરિણામ મળે છે એ અંતિમ પરિણામમાં જે ત્રુટિ ઉત્પન્ન થાય છે એ ત્રુટિ શોધવા માટે આપણે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે અહીંયા વાત કરીએ કે ધારો કે મારે ઘનતાનું માપન કરવું છે. ઘનતાનું માપન કરવા માટે મારે દળ અને કદની જરૂર પડે. મેં પદાર્થનું દળ ભૌતિક તુલાની મદદથી માપી લઈએ અને પદાર્થનું કદ માપવા માટે આપણે કોઈ વસ્તુ, દાખલા તરીકે ગોળાકાર વસ્તુ છે તો પદાર્થ ગોળાકાર હોય તો એ ગોળાકાર પદાર્થનું કદ મેળવવા માટે આપણે એનો વ્યાસ કે ત્રિજ્યા માપવી પડે. એ ત્રિજ્યા માપવા માટે આપણે વર્નિયર કેલિપર્સ કે માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ વગેરેનો ઉપયોગ કરી શકીએ. આ રીતે આપણે જે કદ મેળવ્યું હોય અને જે દળ મેળવ્યું હોય એનો ઉપયોગ કરી પદાર્થની ઘનતા શોધી શકીએ. પદાર્થની ઘનતા શોધવા માટે આપણે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ કરવું પડે અને દળ અને કદનો ગુણોત્તર આપણને ઘનતા આપે. હવે મિત્રો આપણે ધારી લઈએ કે ધારો કે આપણે કોઈ ભૌતિક રાશિ Z મેળવવા માંગીએ છીએ જે A અને B ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી અથવા ગુણાકાર કે ભાગાકાર સ્વરૂપે મળે છે. પહેલો વિભાગ આપણે લઈએ અહીંયા કે મારે કોઈ ભૌતિક રાશિ જે છે એ બે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી, અહીંયા બાદબાકીની જગ્યાએ તફાવત શબ્દ વાપરીએ તો પણ ચાલે. જ્યારે સરવાળા બાદબાકી કે આની અંદર આપણે એનું ત્રુટિનું સંયોજન મેળવવા માંગીએ છીએ તો માટે આપણે અહીંયા ગણતરી કરીએ કે ધારો કે મારી જોડે કોઈ ભૌતિક રાશિ જેનું માપન હું કરી રહ્યો છું કે ભૌતિક રાશિ જેના માપન દરમિયાન ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A છે. આગળ આપણે આની ચર્ચા કરી ચૂક્યા છીએ કે ડેલ્ટા A નિરપેક્ષ ત્રુટિ છે. B ભૌતિક રાશિ છે એના માપન દરમિયાન ઉદ્ભવતી જે ત્રુટિ છે એ ડેલ્ટા B છે. તો ડેલ્ટા A અને ડેલ્ટા B જે ત્રુટિઓ છે, આ ત્રુટિઓ એ A ના માપન અને B ના માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓ છે. હવે A જે છે એનું માપન કરીશું એટલે એનો જવાબ આપણને મળશે A પ્લસ અથવા માઈનસ ડેલ્ટા A અને B નો જવાબ મળશે B પ્લસ ઓર માઈનસ ડેલ્ટા B. હવે મેં અહીંયા તમને વાત કરી કે ત્રુટિઓનું સંયોજન કરવું છે. ધારો કે આ બે ભૌતિક રાશિઓ જે A અને B છે એનું સંયોજન કરવા માટે હું સરવાળો કરવા માંગુ છું આ બે ભૌતિક રાશિનો, તો મને શું મળવું જોઈએ? Z બરાબર અંતિમ પરિણામ ભૌતિક રાશિ Z બરાબર A plus B. હવે આ A plus B જે છે A અને B, આની અંદર A ના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ અને B ના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ ડેલ્ટા A ડેલ્ટા B આપણે નક્કી કરી. તો અંતિમ પરિણામ ના માપનમાં ઉદ્ભવતી જે ત્રુટિ છે Z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા Z જે મૂલ્ય મળે છે એ ત્રુટિ સાથે લખીએ તો આ રીતે લખાય. તો Z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા Z એ કેટલા થશે? તો કે A પ્લસ ઓર માઈનસ ડેલ્ટા A અને સરવાળો કરીએ છીએ બે ભૌતિક રાશિનો શરૂઆતમાં તો અહીંયા આવશે પ્લસ B પ્લસ ઓર માઈનસ ડેલ્ટા B. A પ્લસ ઓર માઈનસ ડેલ્ટા A પ્લસ B પ્લસ ઓર માઈનસ ડેલ્ટા B. અહીંયા પ્લસ છે માટે આપણે અહીંયા પ્લસ મૂકીએ છીએ, અહીંયા માઈનસ મૂક્યું હોય તો અહીંયા આનું સાદુરૂપ આપીએ A પ્લસ B અને પ્લસ ઓર માઈનસ ડેલ્ટા A પ્લસ ઓર માઈનસ ડેલ્ટા B. આ બાજુમાં as it is Z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા Z.
તો આગળ આપણે આ પરિણામનો ઉપયોગ કરીએ z બરાબર a plus b તો અહીંયા આવશે z plus or minus delta z આની જગ્યાએ શું મૂકી દઈએ a plus b બરાબર z છે તો plus or minus delta a plus or minus delta b આ જે છે આની અંદર બંને સાઈડ થી z z નીકાળી દઈએ તો મને જે પરિણામ મળે છે એ અંતિમ પરિણામ આવું મળ્યું plus or minus delta z બરાબર plus or minus delta a plus or minus delta b આ જે પરિણામ મળેલું છે આ પરિણામ શું દર્શાવે છે તો આ પરિણામ એ આપણને ભૌતિક રાશિ z ના માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા z આપે છે જે plus or minus delta a plus or minus delta b ના સરવાળા જેટલી થાય છે તો આને આપણે ચાર ભાગમાં લખીએ ડેલ્ટા z નો જવાબ કયો હોઈ શકે અહીંયા હું શરૂઆતમાં બધા પ્લસ સાઇન સાથે લખું તો ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b હવે આની આગળ પ્લસ લખવાની જરૂર નથી આ પ્લસ ના લખીએ તો ચાલે કારણ કે આપણે શરૂઆતમાં છે પ્લસ ડેલ્ટા b લખીએ બીજું શું મળે ડેલ્ટા z બરાબર તો કે પ્લસ ડેલ્ટા a માઈનસ ડેલ્ટા b અહીંયા મેં શું ઉપયોગ કર્યો માઈનસ નો ત્રીજી શક્યતા શું મળે ડેલ્ટા z આની અંદર હું માઈનસ રાખું અને આની અંદર પ્લસ રાખું અને છેલ્લી શક્યતા શું મળે ડેલ્ટા z તો અહીંયા મળશે આપણને આની શક્યતા તો એની અંદર બંને માઈનસ રાખીએ માઈનસ ડેલ્ટા a માઈનસ ડેલ્ટા આની ઉપરથી આપણે જોઈએ કે સૌથી મેક્સિમમ મૂલ્ય કયું થશે તો અહીંયા સૌથી મેક્સિમમ મૂલ્ય છે આ બંને મૂલ્યો સરખા થશે આ માઈનસ સ્વરૂપમાં મળશે આ પ્લસ સ્વરૂપમાં મળશે પણ બંનેની વેલ્યુ જે છે એ મૂલ્યની દ્રષ્ટિએ સરખી થશે તો z ના માપનમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા z કેટલી થશે મેક્સિમમ તો આના માટે આપણે આનો જવાબ લખીએ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b આ જે બે ત્રુટિઓ છે એને આપણે શબ્દમાં રજૂ કરવી હોય સિમ્બોલ સાથે તો શું લખાય શું બોલી શકાય તો પરિણામી ભૌતિક રાશિ z ના માપનમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા z એ એના માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a અને b ના માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા b ના સરવાળા જેટલી હોય છે તો અહીંયા પહેલું સ્ટેટમેન્ટ આપણને મળ્યું કે બે ભૌતિક રાશિનો સરવાળો કરવામાં આવે તો મળતું અંતિમ પરિણામ જે છે એ z છે ના માપનમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ બંને ભૌતિક રાશિના માપનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે હવે આ વાત આપણે કોના માટે કરી હાલ મેં સરવાળા માટે કરી ધારો કે આપણે બાદબાકી માટે અથવા તફાવત માટે આ જ વસ્તુ એપ્લાય કરીએ છીએ તો શું થાય વિચારી કે આ પ્લસ છે એની જગ્યાએ શું આવે માઈનસ અહીંયા આ પ્લસ છે એની જગ્યાએ શું આવે માઈનસ તો શું બદલાત તો બદલાત અહીંયા આ પદ જે છે અહીંયા રૂપાંતરિત થાય અહીંયા આવે ડેલ્ટા z બરાબર અહીંયાથી હું માઈનસ નિશાનીને ધ્યાનમાં રાખીશ તો a માઈનસ b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a એમના એમ રહે અને પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b છે એમાં માઈનસ લાગી જાય તો પ્લસ એ માઈનસ બને માઈનસ માઈનસ નો મલ્ટીપ્લિકેશન થાય એટલે કે પ્લસ કન્વર્ટ થાય તો આવો જવાબ આપણે માઈનસ પ્લસ હવે જે આ બને છે
આ પરિણામની અંદર જોઈ શકાય છે કે a b અને પાછળનું જે પદ છે તો અહીંયા આગળ z રહી ગયો આપણે z + 1 - delta તો આની અંદર તમે જોઈ શકો છો કે a - b એ શું બતાવે છે તો અહીંયા a + b બતાવતો તો અહીંયા a - b બતાવે છે અને આની ઉપરથી તમે પરિણામ મેળવશો તો છેલ્લું પરિણામ જે છે એ આપણને આવું પ્રાપ્ત થશે +1 - delta z = +1 - delta a - delta b આ જે ઇક્વેશન બને છે એ આના જેવું જ ઇક્વેશન છે આ ઇક્વેશન અને આ ઇક્વેશન બંને કેવા છે સરખા છે કેવી રીતે સરખા છે તો આના પણ ચાર જ્યારે પદો બનાવીએ છીએ ત્યારે આવા જ તૈયાર થાય છે અહીંયા જે મેં ચાર પદો બનાવ્યા પહેલું બીજું ત્રીજું ચોથું આ ચાર પદો આના ઉપરથી બનાવીએ તો સેમ બને છે અને તમે જોઈ શકો છો કે પહેલા પ્લસ અને માઈનસ લઈએ તો ડેલ્ટા a - ડેલ્ટા b મળ્યું નહીં ડેલ્ટા a - ડેલ્ટા b પહેલી વખત ઉપરનાની અંદર પ્લસ ની નીચેમાં માઈનસ અહીંયાનું પ્લસ લઈએ તો ડેલ્ટા a + ડેલ્ટા b મળ્યું એ જ રીતે આનું આપણે માઈનસ લઈએ આનું પણ માઈનસ લઈએ - ડેલ્ટા a - ડેલ્ટા b અને એ જ રીતે આનું માઈનસ લઈએ બાજુમાં પ્લસ લઈએ - ડેલ્ટા a + ડેલ્ટા b થઈ ગયા છે તો એના અંદર પણ મેક્સિમમ જવાબ મેળવીશું તો એ આપણને આ જ રીતે પ્રાપ્ત થશે એટલે બે ભૌતિક રાશિઓનો સરવાળો કે તફાવત મેળવવામાં આવે ત્યારે મળતી અંતિમ પરિણામી જે રાશિ છે જેને આપણે z કહીએ આ z ના માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ જે છે એ નિરપેક્ષ ત્રુટિ નું મહત્તમ મૂલ્ય એ a અને b જે ભૌતિક રાશિઓ છે એના માપનમાં ઉદ્ભવતા નિરપેક્ષ મૂલ્યના સરવાળા જેટલું થતું હોય છે તો અહીંયા આનું સ્ટેટમેન્ટ જનરલ સ્વરૂપમાં લખવું હોય તો શું લખાય તો બે ભૌતિક રાશિના સરવાળા કે તફાવત વખતે ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિએ દરેક ભૌતિક રાશિના માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે ધ્યાન રાખજો અહીંયા માત્ર સરવાળો જ આવે છે અહીંયા બાદબાકી આવતું નથી ભલે સરવાળા કે તફાવત બંનેની વાત કરતા હોઈએ બંને માટે ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી મળશે બંને રાશિના અંદર ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય છે તો સ્ટેટમેન્ટ આપણે યાદ રાખીશું અને આ સૂત્ર પણ યાદ રાખીશું કે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી થાય છે તો બંને ભૌતિક રાશિના માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી મળે છે તો અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ બંને ભૌતિક રાશિના અંદર ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે હવે આ જ રીતે સરવાળા બાદબાકીની જગ્યાએ આપણે ગુણાકાર ભાગાકાર માટે પણ પરિણામ મેળવી શકીએ છીએ અહીંયા આનું એક ઉદાહરણ લઈએ કે ધારો કે આપણી જોડે એક સળિયો છે એની લંબાઈ માપીએ છીએ તો પહેલા માટે પ્રથમ સળિયાની લંબાઈ જે છે એ L1 કહું એ હું માપપટ્ટી તરીકે માની લો કે મારી જોડે મીટર પટ્ટી છે અને એની અંદર જે રીડિંગ છે એ આપણે mm સુધીના છે તો પહેલા નંબરે માપ લઉં છું એની અંદર આપણને આવો જવાબ મળે છે 1.35 પ્લસ ઓર માઈનસ 0.05 બરાબર હવે આની પાછળ આપણે માની લો કે સળિયાની લંબાઈ નાની છે આની પાછળ એકમ લખીએ છીએ અને બીજા નંબરે છે એની અંદર બીજો સળિયો છે જેની લંબાઈ 2.35 પ્લસ ઓર માઈનસ 0.05 મીટર. હવે આ બંને રાશિનો સરવાળો કરવામાં આવે તો આ સરવાળા દરમિયાન ઉદ્ભવતી
મહત્તમ નિરપેક્ષ તૂટી કેટલી, તો આ બંને સળિયાની કુલ લંબાઈ કેટલી થાય, તો આના માપનમાં 0.05 ની તૂટી આવે છે, આના માપનમાં પણ 0.05 ની તૂટી આવે છે, તો કુલ લંબાઈ ધારો કે L છે, તો L મેળવવા માટે મારે શું કરવું પડે, L1 L2 કરવો પડે, અને આનો જ્યારે હું સરવાળો કરીશ L1 L2 નો, તો એ પ્રમાણે L1 L2 એટલે અહીંયા 1.35 + 2.35 તો કરવાના થાય, એટલે અહીંયા જવાબ મળશે 3.70. અને એ જ રીતે જ્યારે આપણે અહીંયા ડેલ્ટા L મેળવીશું, તો ડેલ્ટા L નો જવાબ થશે ડેલ્ટા L1 + ડેલ્ટા L2, અને આનો જવાબ આપણે અહીંયાથી મેળવી 0.05 + 0.05, અને આ આન્સર આપણને મળશે 0.10 મીટરની અંદર. તો આનો અંતિમ જવાબ લખતી વખતે L નો જે જવાબ છે તૂટી સાથે આ રીતે લખાય 3.70 ± 0.10 m. આ થઈ સરવાળાની વાત. બાદબાકી પણ કરવી પડે. દાખલા તરીકે માની લો કે તમે સ્થાનાંતર શોધો છો, તો સ્થાનાંતર શોધતી વખતે આપણે શું કરીએ છીએ, તો સ્થાનાંતર શોધતી વખતે આપણે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાનને બાદ કરતા હોઈએ છીએ. તો એવી પરિસ્થિતિમાં એનું પણ માપન તમે જે સ્કેલ ઉપર કરેલું હોય એ સ્કેલના બે અવલોકન લેવા પડે, અને એ અવલોકનની બાદબાકી કરી તફાવત મેળવી એની પણ આ રીતે તમે, તો આ રીતના એક્ઝામ્પલ MCQ માં પૂછી શકે છે. સારું, હવે આપણે વાત કરવા માંગીએ છીએ ગુણાકાર અને ભાગાકારની અંદર આ ત્રુટિ કેવી રીતે ઉત્પન્ન થતી હોય છે. તો એના માટે આપણે ગુણાકાર ભાગાકારની અંદર ઉદ્ભવતી જે ત્રુટિ છે એ સમજીએ. હવે અહીંયા જે ઉદાહરણ લખેલું છે એ ઉદાહરણ આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. ગુણાકાર ભાગાકાર માટે ઘનતા છે, તો એ દળ અને કદના ભાગાકાર વડે આપણને પ્રાપ્ત થતી હોય છે. હવે હું અહીંયા ગુણાકાર માટે મેળવું છું, ભાગાકારનું જે છે એ આપણે પછી જોઈશું. બે ભૌતિક રાશિ છે, એની z નો જવાબ એ a અને b ના ગુણાકારથી પ્રાપ્ત થાય છે. હવે આ z ભૌતિક રાશિ છે એ a નું માપન કર્યું, b નું માપન કર્યું. તો આ બે ભૌતિક રાશિના માપન દરમિયાન ઉદ્ભવતી ત્રુટિ, હમણાં વાત કરીએ એના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ ± ડેલ્ટા a, અને b ના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ ± ડેલ્ટા b છે. ડેલ્ટા a અને ડેલ્ટા b જે જવાબો છે અહીંયા, આ જવાબો એ નિરપેક્ષ ત્રુટિઓના છે. હવે z બરાબર a અને b આવું હું કરવા માંગુ છું, તો આ બંને નો પરિણામી જવાબ z જે છે એને આપણે મેળવવા માંગીએ છીએ. તો આના માપનમાં ઉદ્ભવતી જે ત્રુટિ છે એ કેટલી થશે, તો એના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ મેળવવી હોય તો આપણે ભૌતિક રાશિઓ જે બતાવેલી છે a અને b એની માપન દરમિયાન ઉદ્ભવતી ત્રુટિનો અહીંયા આપણે ગુણાકાર કરવો જોઈએ. તો આનું પરિણામ આપણને આ રીતે મળશે z ± ડેલ્ટા z. અંતિમ પરિણામ આવું મળ્યું તો એ કેટલું હશે, તો કે a ± ડેલ્ટા a મલ્ટીપ્લાઈડ બાય b ± ડેલ્ટા b. આ જે જવાબ છે આનો ગુણાકાર આપણે બધા જાણીએ છીએ. આ બાજુનું પદ એઝ ઇટ ઇઝ રાખીએ, અને અહીંયા આવશે a અને b નો ગુણાકાર, એટલે એક પદ થશે ab, બીજું પદ થશે અહીંયા a અને ડેલ્ટા b નો ગુણાકાર. તો આવું લખાય ± a ડેલ્ટા b. આ ડેલ્ટા b આખું ભેગું પદ છે. એ જ રીતે આનો આની સાથે ગુણાકાર કરીએ તો ± ડેલ્ટા a * b. તો આને હું આ રીતે લખું b * ડેલ્ટા a, અને છેલ્લું પદ આવશે ± ડેલ્ટા a ± ડેલ્ટા b નો ગુણાકાર. તો આ રીતે પ્રાપ્ત થશે ડેલ્ટા a * ડેલ્ટા b. આ જે જવાબ મળેલા છે આની અંદર આપણે
જે ગુણાકાર છે AB એની જગ્યાએ z લખી શકીએ એટલે આવું મળશે z ± ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ z અને અહીંયા ± a હવે હું અહીંયા આ રીતે લખું છું કૌંસ કરતો નથી ± b ડેલ્ટા a ± ડેલ્ટા a ડેલ્ટા b હવે આ જે પદ મળે છે આ પદની અંદર બંને સાઈડે z છે z ને કાઢી નાખીએ શું વધ્યું અહીંયા તો અહીંયા વધે છે ± ડેલ્ટા z બરાબર ± a ડેલ્ટા b ± b ડેલ્ટા a અને છેલ્લું જે પદ છે ± ડેલ્ટા a ડેલ્ટા b તો મિત્રો ડેલ્ટા a નાનો છે ડેલ્ટા b નાનો છે નાના સંખ્યાના ગુણાકારો એનાથી પણ નાના થાય તમે વિચારો કે 0.1 ગુણ્યા 0.1 તો 0.01 થાય અથવા 0.01 બોલીએ છીએ આપણે 0.1 એટલે કે 0.1 ગુણ્યા 0.1 જવાબ મળે છે 0.01 એટલે જ્યારે ગુણાકાર કરીએ છીએ નાના પદનો ત્યારે ઘણો નાનો થાય છે સમજીએ કે આ ગુણાકારને મોટી સંખ્યાની અંદર ઉમેરવામાં આવે તો એ બહુ મોટો ફેરફાર આપતો નથી એટલે કે આ પદને હું શું કરું છું અવગણતા અને આપણે અવગણી દઈએ તો શું થશે આ પદ અવગણી નાખવામાં આવે તો આપણી જોડે આવું પદ તૈયાર થાય છે હવે આ પદ જે છે આને હું થોડું એક રૂપાંતરણ કરીને લખવા માંગુ છું સાપેક્ષ ત્રુટિના પદમાં આપણે આગળ સાપેક્ષ ત્રુટિ મળે કે એના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ કેટલી થાય તો કે ડેલ્ટા a અપન a b ના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ ડેલ્ટા b by b z ના માપનમાં ઉદ્ભવતી હોય ડેલ્ટા z by z તો આને પણ હું એ રીતે રૂપાંતરણ કરવા માંગુ છું તો આનું રૂપાંતરણ કેવી રીતે થશે આના રૂપાંતરણ માટે આપણે શું કરીશું ડેલ્ટા z જે છે એને હું ab વડે ભાગી નાખું આને પણ ab વડે ભાગી નાખું અને આને પણ ab વડે ભાગી નાખું પણ ડાબી બાજુ જે ab છે એને હું z તરીકે ઓળખું તો અહીંયા શું મળશે ± ડેલ્ટા z by z અહીંયા શું મળશે ± a ડેલ્ટા b by ab અને ± b ડેલ્ટા a by ab આમાંથી તમે જોઈ શકો છો કે a નીકળી જશે b નીકળી જશે તો જવાબ મળશે ± ડેલ્ટા z by z બરાબર ડેલ્ટા b by b ± ડેલ્ટા a by અને આ પરિણામને હું આ રીતે લખું ચાર ભાગમાં વહેંચીને આગળ જેમ લખ્યું એમ તો આના ચાર ભાગમાંથી એક ભાગ આપણને આવો મળશે ડેલ્ટા z by z આના બંનેના પ્લસ પ્લસ ધ્યાનમાં રાખવું અને આ પદને પહેલા લખું આ પદને પછી લખું તો આવો જવાબ મળશે ડેલ્ટા a by a પ્લસ ડેલ્ટા b by b આ જે પદ મળેલું છે આ પદ મેક્સિમમ જવાબ આપે છે હવે મેક્સિમમ જવાબ કેવી રીતે અહીંયા તમારે ધ્યાનમાં લેવાનો છે તો મેક્સિમમ જવાબ એ રીતે કે અહીંયા હું પ્લસ રાખેલું છે અહીંયા આના ચાર પદો બને એમાંથી પ્લસ વાળા પદો ધ્યાનમાં લઈએ છીએ આગળ જેમ સમજાય તો એ આપણને મહત્તમ જવાબ આપે તો આને શું બોલે શબ્દોમાં ડેલ્ટા z by z ડેલ્ટા z by z જે છે એને શબ્દોમાં શું બોલે તો ડેલ્ટા z by z એટલે z ના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ એટલે આ અંતિમ પરિણામ છે અંતિમ પરિણામના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ એ બંને ભૌતિક રાશિના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે ડેલ્ટા a ના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા b ના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ અને એનો બંનેનો સરવાળો તો આ રીતે ગુણાકાર દરમિયાન અંતિમ પરિણામમાં કેટલી સાપેક્ષ ત્રુટિ ઉત્પન્ન થશે એ આપણે શોધી શકીએ છીએ ક્લિયર ડેલ્ટા z by z એ ડેલ્ટા a by a પ્લસ ડેલ્ટા b by b જેટલા થાય હવે મિત્રો આવું ભાગાકાર માટે પણ સેમ પરિણામ મેળવી શકાય છે અહીંયા a by b અને
પછીના જે ફેરફારો છે એ આના કરતા થોડા અઘરા છે, પરંતુ મળતું અંતિમ પરિણામ છે જેમ સરવાળા બાદબાકી માટે મળ્યું એ જ રીતે ગુણાકાર ભાગાકાર માટેનું પણ મહત્તમ ત્રુટીનું જે પરિણામ છે સાપેક્ષ ત્રુટી માટેનું એક સરખું મળે છે. ફરીથી આના શબ્દોમાં બોલી ડેલ્ટા z/z એટલે અંતિમ પરિણામ જે છે એના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી ભૌતિક રાશિ એના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી અને ભૌતિક રાશિ બીના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી થાય છે. પણ આ ત્રુટી કેવી લેવાની છે કયા ફોર્મ માટે? મેક્સિમમ. તો આ રીતે ગુણાકાર અને ભાગાકાર માટે પણ એક પરિણામ મળે છે અને એક પરિણામ આપણને સરવાળા બાદબાકી માટે મળે છે. આના ઉપરથી આપણે એક્ઝામ્પલ બનાવવો હોય તો પણ બનાવી શકીએ છીએ.